સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે પહોંચી ગયા જીમમાં અને જીમમાં જઈને જોયું કે આ શું છે એમ. આજે ડેકોરેશન છે બહુ બધું, તો હા ખબર પડી કે આજે તો 9th એનિવર્સરી છે, 9 વર્ષ પૂરા થયા. ત્યાં બહુ બધી ચોકલેટ મૂકેલી હતી. દેન અહીંયા ઓફર્સ પણ અવેલેબલ છે, સ્પેશિયલી 9 યર કમ્પ્લીટ થાય એના માટે. દેન અમે લોકો ઉપર જતા રહ્યા. ત્યાં અમે થોડું ઉપર જતાં પહેલાં રનિંગ કરી લીધું એન્ડ ધેન ફ્રેશ થઈ. એ પહેલાં મારું વર્કઆઉટ જે હેવી કરાવ્યું છે આજે સરે મને બહુ જ હેવી વર્કઆઉટ કરાવ્યું છે, જે કરવાની મને બહુ જ મજા આવી. અને આ જનરલી મેં 6-1 મહિનામાં 3-1 વાર જ કર્યું છે, જે બેક પર બહુ જ ઇફેક્ટ છે. ઇવન લોવર બેક પર, જે પેલા ટાયર્સ કે ને એના પર. પછી રિટર્નમાં જોયું તો સત્યનારાયણની કથા સ્ટાર્ટ થવાની હતી. તો આ જે બ્રાહ્મણ છે એ બધું રેડી કરતા હતા, જેને હું નિશુ અને વૃષાનને પહોંચી ગઈ સ્કૂલ પર લેવા. બંને જણ વાતો કરતા હતા કે કોણ શૂઝ ક્રોક્સ જલ્દી પહેરે, આ કરે તે કરે, એવા નાટક કરતા હતા. અને મને નિશ્ચય બતાવ્યું કે મેમે આવું કલરિંગ કરાવ્યું આજે. તો એ વસ્તુ વૃષાને જોઈને વૃષાન ફટાફટ નીચે ઉતરીને આવ્યો. અને વૃષાનને એવું હતું કે આ વસ્તુ હું પણ મમ્માને બતાવું. તો એ બી મારી સામે ઊભો રહ્યો. મારે 2-3 વાર વિડીયોઝ કેપ્ચર કરવા પડે છે. આમ એવું થાય કે યાર એક વિડીયો મારે 2 વાર લેવાનો બંને જણનો. દેન અમે લોકો નીકળી ગયા ઘરે જવા. એન્ડ વૃષાન ઊંઘમાં આવેલો હતો. એ બંને જણ મને છે ને હક કરવાનો ટ્રાય કરતો હતો કે મમ્માને સૌથી વધારે લવ કોણ કરે. ઘરે જઈને આ બધું જ કામ પડ્યું હતું, વડીઓ પણ લેવાની હતી. એન્ડ દેન જો એસીવાળા આવી ગયા, એસીનું બધું કામ પતાવ્યું. આજે બંને એસીમાંથી પાણી પડતું હતું, તો એસીવાળાને બોલાવ્યા હતા. તો એમાં મારા 2-3 કલાક નીકળ્યા. બહુ બધું ક્લિનિંગનું કામ ચાલુ રહ્યું. ઇન બિટવીન મને ચા પીવાની ક્રેવિંગ થઈ, તો હું એ ચા પી લીધી, કેમ કે એમના માટે પણ બનાવી હતી. દેન હું પહોંચી ગઈ ગાર્ડનમાં નિશિવ એન્ડ વૃષાન બંને રમતા હતા. તો શાંતિથી વૃષાન તો આજે બેઠો હતો એટલે વાંધો નથી. દેન સાંજે આ ભાઈ જો સિમેન્ટવાળા થઈને આવ્યા છે. રેતી સિમેન્ટ કે ધૂળ ખબર નહીં શું લગાવીને ક્યાં રમીને આવે છે, મને ખબર જ નથી. એટલો ગંદો થઈને આવ્યો છે. દેન એને વોશ કરાવ્યું બધું, એને નવડાવીને પછી બંને જણને જમવા બેસાડ્યા. હિમાંશુએ વૃષાનને જમાડ્યો. ત્યાર પછી આ બધું એમનું પતાવીને અમે લોકો નીકળી ગયા બહાર. બટ હા, એ પહેલાં મારા 1-2 કામ તો રહી જ ગયા કે આ બધું કિચન ક્લીન કરવાનું હતું. એમાં આ મેંગો જૂન એવરી ડે બધું છે ને મારે ગાયને દૂર નાખવા જવું પડે, બિકોઝ મેંગોનો રસ એના જે છે છાલા હોય ને એનાથી કીડીઓ બહુ જલ્દી આવે. તો આ કામ તો પહેલાં કરવું જ પડે. એટલે ફટાફટ ને રાત્રે 9 વાગે આ લોકો બરાબર રસ પીવા બેઠેલા. પછી અમે લોકો નીકળી ગયા ડિનર માટે. સો વેલકમ ટુ માય નેક્સ્ટ વ્લોગ. બાય.